જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજરોજ સાવરકુંડલા તાલુકાના ભમર ગામે શ્રી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાલવાટિકાથી લઈ અને પ્રાથમિક શાળાના બાળકોને પ્રવેશોત્સવની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે લાયન્સ અધિકારી જતીનભાઈ ઉપાધ્યાય, સીઆરસી હેતલબેન ભુવા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડિયા, સરપંચના પદના પ્રમુખ તેમજ મેરિયાણા ગામના સરપંચ હિતેશભાઈ ખાતરાણી, ભમર ગામના સરપંચ જીલુભાઈ ભૂકણ, ઉપસરપંચ ધીરુભાઈ બાંભણિયા, એસએમસી ઓઢભાઈ લાડુમોર તેમજ ભમર ગામના શૈલેષભાઈ સોલંકી, નરેશભાઈ કાતરિયા, મધુભાઈ જાજડા, ભમર ગામના આગેવાનો તેમજ શાળાના આચાર્ય, શિક્ષક સ્ટાફ તેમજ આંગણવાડીના બહેનો, કાર્યકરો તેમજ પધારેલા ભમર ગામના વડીલો, ભાઈઓ, બહેનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીગણો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌપ્રથમ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભૂલકાઓને પ્રવેશોત્સવની કીટ અર્પણ કરવામાં આવી હતી અને છેલ્લે શાળાના આચાર્ય સાહેબ દ્વારા આભાર વિધિ વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ રવિકુમાર ડોડિયા, સિટી ક્રાઇમ ન્યૂઝ, વિજયપુરી.